તિલક વ્રત. આ તિલક વ્રત એ ચૈત્ર મહિનાની સુદ એકમના દિવસે કરવામાં આવે છે. આ તિલક વ્રત એ સ્ત્રી કે પુરુષ એ બંને કરી શકે છે. તિલક વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્વચ્છ થઈને મુખ્ય દ્વાર ઉપર આસોપાલવનું તોરણ બાંધવું અને આંગણામાં કેસુડાના ફૂલની રંગોળી કરવી. ત્યારબાદ વ્રત કરનારે પવિત્ર રંગથી ભૂમિ ઉપર સંવત્સરાય નમઃ અને માસાય નમઃ આ મંત્રનું સ્મરણ કરતાં કરતાં ચંદન કે કેસરથી તિલક કરવું. તિલક કરીને એ તિલકને 108 પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ આરતી કરી અને થાળ ધરાવવો. જો શક્ય હોય તો બ્રાહ્મણો પાસે પુરુષ સૂક્તમના શ્લોકથી પણ આ પૂજા કરાવી શકાય છે. પૂજા થઈ ગયા પછી દાન આપીને સહકુટુંબ સાથે ભોજન કરવું. ત્યાર પછી એ ચંદન અને કેસરને એક ડબ્બીમાં ભરી લેવું અને રોજ એનું તિલક કરવાથી ભૂત પ્રેતની બાધા દૂર થાય છે, અનિષ્ટ તત્વ દૂર થાય છે. આ તિલક વ્રત કરનારને શત્રુઓ, રોગ કે ગ્રહની પીડા રહેતી નથી. તિલક વ્રત કરનાર વ્યક્તિનું આખું જીવન સુખ શાંતિ અને સર્વ પ્રકારે મંગળમય રહે છે. જય માતા.